take heed that ye do not your alms before men to be seen of them. Otherwise ye have no reward of your Father which is in heaven. Therefore when thou doest thine alms, do not sound a trumpet before thee as the hypocrites do in the synagogues and in the streets, that they may have glory of men. Verily I say unto you, they have their reward. And when thou prayest, thou shalt not be as the hypocrites are, for they love to pray standing in the synagogues and in the corners of the streets, that they may be seen of men. Verily I say unto you, they have their reward. But thou, when thou prayest, enter into thy closet, and when thou hast shut thy door, pray to thy Father which is in secret. And thy Father which seeth in secret shall reward thee openly. But when ye pray, use not vain repetitions as the heathen do, for they think that they shall be heard for their much speaking. Be not ye therefore like unto them. For your Father knoweth what things ye have need of before ye ask him. After this manner, therefore, pray ye. Our Father, which art in heaven, hallowed be thy name. Thy kingdom come. Thy will be done in earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our debts as we forgive our debtors. And lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, and the power, and the glory forever. Amen.
मंदिरा में भजन करूं मैं। भजन बहुत सरस है, गाइए। કે આપણે આજે સાંજે મળી શક્યા છે. મેં જણાવ્યું એમ અમે ટ્રાફિકમાં જબરજસ્ત ફસાયા છે અને તેથી સહેજ એવો વિચાર આવ્યો કે કદાચ નહીં પહોંચી વળાય 8 વાગ્યા સુધી, પણ અમે આવી શક્યા. એક્સપ્રેસ હાઈવે અમારે છોડી દેવો પડ્યો આણંદથી અને નેશનલ હાઈવે 8 પકડવો પડ્યો, કારણ કે વચ્ચે એક ટેન્કર સળગી ગયેલું અને તેથી ખાસો બધો ટ્રાફિક જેમ હતો. પણ પ્રભુનો આભાર કે અમે આવી શક્યા. આપ સર્વ પણ સમયસર હાજર છો, ધન્યવાદ. કેટલાક પહેલી જ વાર હું આ સંગતમાં જોઉં છું. મનોજ સાહેબના બહેન અને બનેવી છે, જરા ઊભા થશો. પહેલી જ વાર જો આવ્યા છે. યસ, થેન્ક યુ ફોર કમિંગ. Kenny? Father-in-law. Father-in-law છે, ઓકે. થેન્ક યુ ફોર કમિંગ. બીજું કોઈ ફર્સ્ટ ટાઈમ? ઓકે. પ્રભુના વચનોમાં જઈએ, પહેલાં પ્રાર્થના કરીએ, પ્રભુની સહાય માગીએ. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ કે અમે મળી શક્યા ને આ ભક્તિના સમયને તમે તમારી કૃપામાં, તમારા હાથમાં વડે
આશીર્વાદિત કરી રહ્યા છો. અમે ગીતો ગાઈ શક્યા, વાજિંત્રો વગાડીને તમને માન આપી શક્યા. તમારા વચન આધારિત ગીતોએ અમારી સાથે વ્યવહાર કર્યો. એ સર્વન માટે અમે ધન્યવાદ આપીએ છીએ. આ અમારી પ્રાર્થના છે કે જો પ્રથમવાર આવ્યા છે તમારી આશીષથી તેઓને પણ તમે વેષ્ટિત કરો એવી કૃપા અમે માંગીએ છીએ. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો અમે જાણ્યું પ્રભુ એ દુઃખિત પરિવારને પણ તમારા દિલાસાથી તમે વેષ્ટિત કરો એવી અમારી આગળથી પ્રાર્થના છે. અને હવે પછીનો સમય તમે આશીર્વાદિત કરો. અમે આત્મિક ભૂખ અને તરસ સાથે પ્રભુ અહીંયા ઉપસ્થિત છે. તમારા વચનો એ અમારો આત્મિક ખોરાક છે. તમારું વચન અમને જણાવે છે ત્યારે પ્રભુ એ વચનો સમજવાના માટે અમને મદદ કરો. મારા વિચારો, મારા મુખમાંથી નીકળતા વાક્યો એ પવિત્ર આત્માના અધિકાર નીચે એવી રીતે રહે કે હું બોલનાર અને અમે સાંભળનાર સર્વ કેવળ તમારી ઈચ્છા તમારા વચનોમાંથી જાણી શકીએ, સમજી શકીએ અને અમારા જીવનમાં એને ઉતારીને અમે એનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ. અને તેથી આ સમયને અમે પૂરી ગંભીરતાથી તમારા હાથમાં સોંપીએ છીએ. અમારા જીવનોને તમારા અધિકાર નીચે મૂકીએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. આપણે બાળપણના ભાષણમાં છીએ ને મારી સાથે તમે માથીની સુવાર્તાનો 6થો અધ્યાય ખોલશો એવી મારી વિનંતી છે. માથીની સુવાર્તા અને એનો 6થો અધ્યાય. અને જો આપણે કોઈ બાઇબલ ખોલ્યું હોય તો આપણે ઊભા થઈએ, આપણા બાઇબલ ઊંચા કરીએ, આપણો કરાર તાજો કરીએ, વંચાય ત્યાં સુધી ઊભા રહીએ, પ્રભુને માન આપીએ અને આમેન સાથે આપણે બેસીશું. બોલીએ હોવા કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાડવાના માટે તૈયાર છે. આમેન. માથી 6 પહેલી કલમ જેવો રેગ્યુલર બાઇબલ સ્ટડીમાં આવે છે આ એમને હવે કંઠસ્થ થઈ ગયા છે, હે ને? બહુ જબરજસ્ત કલમ છે. આખા બાળપણના ભાષણનો સાર મને એમાં દેખાય છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં આગળ બહુ સ્પષ્ટ વાત કરી. માથી 6 અને પહેલી કલમમાં માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મ કૃત્યો કરવાથી સાવધાન રહો, નહીં તો આકાશમાંના તમારા બાપથી તમને ફળ મળવાનું નથી. અને આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસો. થેન્ક યુ. સો આપણે પાછલા સમયમાં શીખી ગયા કે પ્રભુ અને પ્રભુની ઈચ્છા અને પ્રભુના વચનો આપણને ધર્મ કૃત્યો કરવાના માટે પ્રોત્સાહન આપે છે, આપણને પ્રેરણા આપે છે. ધર્મ કૃત્યો મિનિંગ ડીડ્સ ઓફ રાઇચસનેસ, ન્યાયીપણાના કૃત્યો. જો હું પ્રભુનું બાળક બન્યો છું, ઈસુ ખ્રિસ્તમાં મારો નવો જન્મ થયો છે અને હું પવિત્ર આત્માના ભરપૂરીપણાની વાત કરું છું તો એની સાબિતી, એ મારા વિશ્વાસની સાબિતી મારું જીવન, મારા કૃત્યો. અને એ ખાલી અમુક સમયના કૃત્યો નહીં, 24 કલાકની મારી લાઈફસ્ટાઈલ એ પોકારીને સાબિત કરે છે કે હું ઈશ્વરનો બાળક છું, ઈશ્વરનો દીકરો છું, ઈશ્વરની દીકરી છું. ધર્મ કૃત્યો, ગુડ વર્ક્સ, ભલાઈના કૃત્યો એ ઈશ્વરની ઈચ્છા છે કે પ્રત્યેક તાણ પામેલી વ્યક્તિ એનું એ જીવન હોવું જોઈએ. ઈસુ ખ્રિસ્ત અહીંયા આગળ 3 ધર્મ કૃત્યોની વાત કરે છે કે જે આપણે શીખવાની કોશિશ કરી. પહેલું ધર્મ કૃત્ય કહે છે દાન ધર્મ, હેલ્પિંગ ધ નીડી એન્ડ પુઅર. જે કોઈ ગરીબ છે અને જરૂરિયાતમાં છે એને મદદ કરવાની જે આખી બાબત છે એને ધ્યાનમાં રાખીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કંઈક કહે છે. ત્યાર પછી જે બીજું ધર્મકૃત્ય ઈસુ ખ્રિસ્ત ચર્ચા કરે છે એ પ્રાર્થનાનું, જાહેરમાં કે ખાનગી પ્રાર્થના. અને ત્રીજું ધર્મકૃત્ય એ ઉપવાસનું છે અને આપણે એના વિશે શીખીશું. પણ આ ધર્મકૃત્યો કરવા એ ઈશ્વરની ઈચ્છા છે, પણ ધર્મકૃત્યો કેવી રીતે કરવા અને કેવી રીતે નહીં કરવા એનું શિક્ષણ ઈસુ ખ્રિસ્ત માથી 6 માં આપે છે. અને બહુ ગંભીરતાથી આપણે ધ્યાનમાં લેવું જોઈએ, કારણ કે આપણે કોઈક ના કોઈક રીતે
ધર્મ કૃત્યમાં જોડાયેલા છે, હા કે ના? ચર્ચના માહોલમાં, ચર્ચની સેવામાં, દેખાતી કે ન દેખાતી સેવામાં આપણે કોઈક ને કોઈક રીતે છીએ, છેડો લાગેલો છે. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, ગો હેડ એન્ડ ડુ ઇટ, એ કરો, પણ યાદ રાખો, કાળજી રાખો, સાવધાન રહો કે તમે લોકોને દેખાડવા એ ના કરો. તમારું ઇન્ટેન્શન, તમારો ઈરાદો, તમારી નિયત એ લોકો કેન્દ્રિત ના હોવી જોઈએ કે મારું ધર્મ કૃત્ય લોકો ઉપર એવી જબરજસ્ત છાપ ઊભી કરે કે હું બહુ ધાર્મિક છું, બહુ આત્મિક છું અને મને મજા આવે. ન, પ્રભુનું વચન કહે છે કે ના. વાંચો શું કહે છે? માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મ કૃત્યો કરવાથી સાવધાન રહો. ધર્મ કૃત્યો ઈશ્વર કેન્દ્રિત અને ઈશ્વર માન્ય કરે એ હેતુથી કરવા જોઈએ. એનો અર્થ એ થાય, માણસો વખાણ કરે માટે નહીં. એ મને ગમે પણ નહીં ગમે, માણસો આપણા વખાણ કરે ગમે કે નહીં પણ નહીં, એની ઉપર આપણે નીકળી જવાનું છે, એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે. અને તેથી કહે છે કે જ્યારે તમે કોઈકને મદદ કરો તો તમારો જમણો હાથ જે કરે એ તમારો ડાબો હાથ ન જાણે, કે જે શક્ય નથી. પણ ઈસુ ખ્રિસ્ત કહેવા માંગે છે કે તમે મદદ કરી છે, યસ, ભૂલી જાઓ, યાદ ના રાખો, અપેક્ષા ના રાખો. કારણ કે જો હું યાદ રાખું છું તો હું અપેક્ષા રાખું કે મેં જેને મદદ કરી એ જિંદગીભર મારા ગુણગાન ગાય. હે ને? ના, પ્રભુના નામે કર્યું, ફોરગેટ ઇટ. એ યાદ રાખે, હાલેલુયા. એ યાદ ના રાખે, હાલેલુયા. યસ ઓર નો? અરે બોલો ના. આ ઈસુ ખ્રિસ્ત એ શીખવે છે. બાકી કોઈકને ઓબ્લિગેશનમાં નાખીને કોઈકના ઉપર રૂમ ચડાવીને મદદ કરો છો, એ આખી દાનત ખોટી છે, એમ પ્રભુ કહે છે. પ્રાર્થના, જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે ઢોંગીઓ જેવા ના થાઓ. ડુ નોટ એક્ટ. અને આપણે ગઈ વખતે શીખી ગયેલા કે પ્રાર્થના એ ડેમોન્સ્ટ્રેશન કરવાની ચીજ નથી. ડેમોન્સ્ટ્રેશન સમજો છો તમે, પ્રદર્શન કરવાની ચીજ નથી કે જો હું આ રીતે પ્રાર્થના કરું છું. ના, પ્રાર્થના એ પરફોર્મ કરવાની ચીજ નથી. આર્ટિસ્ટો સ્ટેજ પર પરફોર્મ કરે પણ અંદર ડીપ ઇન ધેર હાર્ટ એ અપેક્ષા રાખે છે કે જ્યારે હું પરફોર્મ કરું ત્યાર પછી યસ ઓર નો? અરે બોલો ના, તાલીઓ પડે. વેલ, એ શકે, ફાઇન. પણ જ્યારે હું પ્રાર્થના કરું છું ત્યારે મારે યાદ રાખવાનું કે લોકોની તાલીઓ સાંભળવા નહીં, લોકો મારા વખાણ કરે માટે નહીં. પ્રાર્થના એ કમ્પેરિઝનના સ્પિરિટમાં ન કરાય. કમ્પેરિઝનનો સ્પિરિટ મતલબ કે હું આત્મિક છું અને મારી પ્રાર્થના જ વધારે અસરકારક છે. નો, ડોન્ટ ડુ ધેટ. કારણ કે લુક 18માં ઈસુ ખ્રિસ્તે જે દ્રષ્ટાંત કહ્યું પ્રાર્થનાના અનુસંધાનમાં, ફરોશી અને દાણીનું, એમાં આ પ્રોબ્લેમ ઊભો થયો. ફરોશીએ પ્રાર્થના કરી ઊભા રહીને અને એણે કમ્પેર કર્યા પોતાને કે બીજા માણસોના જેવો હું અન્યાયી, જુલ્મી અને વ્યભિચારી નથી, આ દાણીના જેવો એવું નથી. હા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એની પ્રાર્થના સાંભળવામાં ના આવી. ઇનફેક્ટ એ પ્રાર્થના જ નહોતી, હે ને? એ સ્પિરિટ જ નહોતો પ્રાર્થના. So we have to be careful. પ્રાર્થના એ ઈશ્વરને જાણે કે મારા સંબંધી કશું જાણતા જ નથી એ રીતે ઇન્ફોર્મ કરવાની ચીજ નથી. યસ ઓર નો? આ ફરોશીએ ઈશ્વરને ઇન્ફોર્મ કર્યું. ઇનફેક્ટ એણે ઈશ્વરને પણ ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરી. હે ને? હું માણસોને ઇમ્પ્રેસ કરું, હું ઈશ્વરને ઇમ્પ્રેસ કરું. એ દાનત, હા, દાનત શબ્દ સરસ છે. મારી દાનત એવી ના હોવી જોઈએ. હે ને? યસ. એણે શું પ્રાર્થના કરી કે પ્રભુ, જો તમને ખબર ના હોય તો હું જણાવું કે હું અઠવાડિયામાં 2 વાર ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો 10મો ભાગ આપું છું. તમારે જાણવું જોઈએ. યસ, વેલ, હી નોઝ ઇટ. હી નોઝ એવરીથિંગ. યસ ઓર નો? જો ઈશ્વરની બીક ના લાગતી હોય
આ તો ગીત શાસ્ત્રનો 139મો અધ્યાય મોડે કરો. અને બીક લાગશે એ મારું ઉઠવું અને બેસવું તપાસી જુએ છે. યસ ઓર નો? એ મારી જીભની બધી વાતો પૂરેપૂરી જાણે છે. એ મારા સગળા વિચારો વેગળેથી સમજે છે. યસ ઓર નો? મારા વિચાર એ નહીં સમજી શકે. ઈશ્વર ન કેવળ જાણે છે પણ સમજે છે. યસ ઓર નો? ઇન એન્ડ આઉટ. એને મારે ઇન્ફોર્મ કરવાનું. હું સતીશ રાઠોડ છું અને આટલા વર્ષ સુધી ક્રાઇમ મિનિસ્ટ્રી ચલાવું છું અને વડોદરામાં દર્શન ના, એ જરૂર નથી. મારે ઇન્ફોર્મ કરવાનું છે પણ મારી જરૂરિયાત નમ્રતાથી ઈશ્વરને જણાવવાની છે. યસ ઓર નો? માગો તો મળશે, શોધો તો જડશે, ઠોકો તો તમારે સારું ગાળવામાં આવશે. સો માગવાનું છે, ઇન્ફોર્મ નથી કરવાનું. યસ ઓર નો? પણ એ નમ્રતાથી કરવાનું છે. ઈસુ ખ્રિસ્તે આગળ કીધું કે જેમ બીજા વિદેશીઓ અમથો લવારો કરે છે એમ તમે ના કરો. સો આઈ હેવ ટુ ચેક માય પ્રેયર કે મારી પ્રાર્થના ઇન અ વે રિયલ પ્રેયર છે કે પછી હું ખાલી લવારો કરું છું. યસ ઓર નો? અને ઈસુ ખ્રિસ્ત છેલ્લે કહે છે કે ખોટી ધારણાથી પ્રાર્થના ના કરો. ખોટી દાનતથી પ્રાર્થના ના કરો, ખોટી ધારણાથી પ્રાર્થના ના કરો. કારણ કે 7મી કલમ 6ઠો અધ્યાય કહે છે એ લોકો એમ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે. વેલ ધેટ ઇઝ અ રોંગ ધારણા. બાઇબલમાં કોઈ ઠેકાણે એવું નથી લખ્યું કે તમારી પ્રાર્થનાની લંબાઈ આટલી હોવી જોઈએ કે આટલી હોવી જોઈએ. યસ ઓર નો? અરે બોલો ના. સો મારી પ્રાર્થનાની અસરકારકતા એ પ્રાર્થનાની લંબાઈ ઉપર નથી. અમારી પ્રાર્થનાની અસરકારકતા હું જે શબ્દ ભંડોળ વાપરું છું એમાં નથી. યસ ઓર નો? કારણ કે સમજો કે હું અભણ હોઉં, હું ગામડાનો માણસ હોઉં અને મને પ્રાર્થના કરવાનું કે મેં મારા દાદાની પ્રાર્થના સાંભળી છે, જબરજસ્ત પ્રાર્થના કરી અને આપણને એમ કે આવું પ્રાર્થનામાં યસ બોલાય. અને હું એજ્યુકેટેડ ને ડબલ ગ્રેજ્યુએટ હોઉં અને હું શબ્દો ગોઠવીને અલંકારિક ભાષામાં પ્રાર્થના કરું. વેલ ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ ગોડ. કારણ કે ઈસુ ખ્રિસ્ત કીધું કે જ્યારે તું પ્રાર્થના કરે, માથી 6 અને 5મી કલમમાં, પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તું તારી ઓરડીમાં બેસ અને ગુપ્તમાં જોનાર તારા બાપની પ્રાર્થના કર. અને ગુપ્તમાં જોનાર તારો બાપ, જ્યારે તું આ સ્પિરિટમાં પ્રાર્થના કરીશ ત્યારે ગુપ્તમાં જોનાર તારો બાપ, શ્રોતાઓ ભૂલી જા, એ ગુપ્તમાં જોનાર તારો બાપ તને જાહેરમાં બદલો આપશે. યસ ઓર નો? ધેટ ઇઝ સાક્ષી. એનો અર્થ હું આ જ કરું છું. ગઈ વખતે કહ્યું હતું કે નહીં મને યાદ નથી, પણ ઓરડીમાં બેસ એનો અર્થ કે તું જાહેરમાં ઊભો હોય કે ખાનગીમાં એકલો હોય, પ્રાર્થના કરે ત્યારે આજુબાજુ કોણ છે, શ્રોતાઓ કોણ છે, શ્રોતાઓ કેટલા છે એ ભૂલી જાઓ. યસ ઓર નો? કારણ કે પ્રાર્થનામાં અમારે શ્રોતાઓની જરૂર નથી. અમારે એક જ શ્રોતાની જરૂર છે અને ઈશ્વર પિતા છે. યસ ઓર નો? આ રીતે વાળો પ્રાર્થના કરીએ. જાહેરમાં કરો, ખાનગીમાં કરો. જસ્ટ ગેટ લોસ્ટ ઇન ગોડ. એ પ્રાર્થના છે. અને તેથી ઈસુ ખ્રિસ્ત પછી મોડેલ પ્રેયર આપણને આપે છે. મોડેલ પ્રેયર એમને કહી નાખ્યું 8મી કલમમાં કે તમે જેમ બીજા કરે છે નિરર્થક ટાઈમ બગાડે, દે આર વેસ્ટિંગ ધ ટાઈમ પ્રાર્થનામાં. તમે એવું ન કરો, પણ તમે ગુપ્તમાં જોનાર બાપને પ્રાર્થના કરો ને આ પ્રમાણે કરો. 9મી કલમ 6ઠો અધ્યાય, માથી 6 અને 9મી કલમ માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો. આ પ્રમાણે આ જ પ્રાર્થના કરો એમ નહીં. યસ ઓર નો?
આ પ્રમાણે આ જ પ્રાર્થના કરો એવું કહ્યું હોત તો જ્યારે પ્રાર્થનાની વાત આવે ત્યારે આપણે બધાએ અને પાદરી સાહેબે હું આકાશવાળા બાપ બોલીને જ બેસી જવાનું હોય, બીજી પ્રાર્થના થાય જ નહીં ને, આ જ પ્રાર્થના કરવાની હોય તો અરે બોલો ને. પણ ના, આ પ્રમાણે ઇન ધીસ વે, આ એક મોડેલ છે, આ એક પેટર્ન છે, આ એક નમૂનો હું આપું છું તમને. એ નમૂનામાં જે પ્રાયોરિટીઝ છે, જે અગ્રિમતા છે, જે વિષય વસ્તુ છે, જેના ઉપર ભાર મૂકવામાં આવે છે, એ સગળું ધ્યાનમાં રાખીને તમે આ પ્રાર્થના કરો અને તમારી પોતાની પ્રાર્થનાઓ પણ કરો, જાહેરમાં કે ખાનગીમાં. યસ ઓર નો? ઇફ યુ મિસ આ જે નમૂનામાં જે આપી છે વિષય વસ્તુઓ, એને જો તમે ભૂલી જાઓ અને ખાલી પ્રાર્થના એટલે માગવાની જ વાતો સમજતા હો, તો ઇટ ઇઝ નોટ રાઈટ. યસ ઓર નો? તેથી ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના શીખવે છે, નમૂનો આપે છે. ઓ આકાશમાંના અમારા બાપ, અને એ વાક્ય મને એમ કહે છે કે ઈસુ ખ્રિસ્ત શિષ્યોને તમને મને કહે છે કે પ્રાર્થનાનો પાયો એ પ્રાર્થના કરનાર વ્યક્તિ અને ઈશ્વર વચ્ચે બાપ અને બેટા કે બાપ અને બેટીનો સંબંધ હોય તો જ એ પ્રાર્થના અસરકારક બને છે. યસ ઓર નો? અરે બોલો ના. હા, આકાશમાં અમારા બાપ અને ઈશ્વર પિતાને પિતા તરીકે હાંક મારવાનો અધિકાર કેવળ ઈસુ ખ્રિસ્તમાં મને મળે છે. ઘણા જે બાઇબલ ક્રિટિકો છે, ટીકાકારો, એ કહે છે કે આ પ્રભુએ શીખવેલી પ્રાર્થના એ ક્રિશ્ચિયનો માટે નથી, બિલીવરો માટે નથી, એ તો યહૂદીઓ માટે છે, કારણ કે ઈસુ ખ્રિસ્ત યહૂદી હતા. એમાં ઈસુ ખ્રિસ્તનું નામ આવતું નથી, એમાં તારણની વાત આવતી નથી, એમાં પ્રાર્થનાના અંતે ઈસુ ખ્રિસ્તના નામમાં એવું કશું બોલવાનું આવતું નથી. આ એમની ટીકા છે, પણ ધેટ ઇઝ રોંગ ટીકા, કારણ કે બધું જ આમાં આવે છે. ઈસુ ખ્રિસ્ત મધ્યસ્થ છે પણ અહીંયા આવે છે. હા કે ના? શા માટે હું કહું છું કે ઈસુ ખ્રિસ્ત વગર હું બાપને બાપ કહી શકતો નથી ઈશ્વરને? યસ ઓર નો? યોહાન 14:6 ઈસુ ખ્રિસ્તે શું કીધું? માર્ગ તથા સત્ય તથા જીવન હું છું, અને મારા આશ્રય વિના બાપની પાસે કોઈ જઈ શકતું નથી. યસ ઓર નો? યોહાનની સુવાર્તાના પહેલા અધ્યાયમાં મને એબિલિટી મળે છે, મને અધિકાર મળે છે બાપ કહીને હાંક મારવાનો. ક્યારે? મેં ગઈ વખતે કલમો બોલ્યો હતો, મે બી યોહાન 1:10-11-12 કલમ. ત્યાં કહે છે ઈસુ ખ્રિસ્ત વિશે કે તે જગતમાં હતો અને જગત તેનાથી ઉત્પન્ન થયું, પણ જગતે તેને ઓળખ્યો નહીં. તે પોતાનાની પાસે આવ્યો, પોતાના લોકોએ એનો અંગીકાર કર્યો નહીં. પણ જેટલા જેટલામાં કોણ આવે સાહેબ? યહૂદી આવે, વિદેશી આવે, ગ્રીક આવે. યસ ઓર નો? તમે આવો, હું આવું, આફ્રિકાના જંગલમાં રહેનારો તાણ પામેલો આવે, અમેરિકામાં રહેનારો આવે, ઊંચો આવે, નીચો આવે, ગરીબ આવે, તવંગર આવે, વેલ બધા જ આવે. યસ ઓર નો? પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો અને જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાને તેણે દેવના બાળકો થવાનો અધિકાર આપ્યો. અને તેથી એ અધિકારની રૂએ જ્યારે હું આ પ્રાર્થના કરતા મને શીખ્યું, ત્યારે ઈસુ ખ્રિસ્ત કહે છે કે એ સંબંધ જરૂરી છે. મારા દ્વારા અને મારામાં નવા જન્મ અને જીવનમાં તમે એને ઓ આકાશમાં મારા બાપ કહી શકો છો. બીજો સંબંધ, ઓ આકાશમાં મારા બાપ નથી, ઓ આકાશમાં અમારા બાપ. તેથી બિલીવરોમાં જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે દેવના કુટુંબના સભ્ય બન્યા છે, એમના રિલેશનશીપમાં પણ ઈશ્વરની હાજરી હોવી જરૂરી છે. યસ ઓર નો? જો હું એને
ઈસુ ખ્રિસ્તમાં અબ્બા બાપ કહીને હાથ મારી શકું છું, તો એ બિલીવર ગમે સ્ટેટસ એનું હોય એ પણ અબ્બા બાપ કહીને હાથ મારી શકે છે. અને તેથી મારે એને સ્વીકારવાનો છે, એણે મને સ્વીકારવાના છે. યસ ઓર નો? એક જ બાપના બાળકો. આ ગુહ્ય અર્થ આ વાક્યોમાં સમાયેલો છે. અને જ્યારે આ મારી વિચારસરણી હોય છે કે યસ, ત્યારે એ પ્રાર્થના અસરકારક ગુપ્તમાં જોનાર સાંભળનાર બાપની પ્રાર્થના થાય છે. ઓ આકાશમાંના અમારા બાપ. પછી આપણે જોયું કે તમારું નામ પવિત્ર બનાવો. વાહ, અત્યાર સુધી મજા આવી સાંભળવાની, હે ને, કે ઈશ્વર મારા બાપ છે. યસ, હી ઇઝ માય ફાધર. અબ્બા બાપ, હું એમનો દીકરો છું. યસ, પણ ઈસુ ખ્રિસ્ત કહે છે વેઇટ અ મિનિટ, હવે તમે આગળ પ્રાર્થના કરો. જે પ્રાયોરિટી જાણો એ ઈશ્વરની પવિત્રતાને ધ્યાનમાં રાખો. યસ ઓર નો? એ તમારા પિતાજી એ પવિત્ર છે. અને તમારી એ પ્રાર્થના હોવી જોઈએ કે એમનું નામ હંમેશા પવિત્ર મનાતું રહે. યસ ઓર નો? આનો વિચાર કરતો હતો કે આમાં મારી જવાબદારી આવી જાય છે. તો આશીર્વાદની સાથે જવાબદારી હોય કે નહીં? અને એ જવાબદારી એ છે કે જ્યારે હું પ્રાર્થના કરું છું કે હું આકાશમાં મારા બાપ, અત્યારે એ બાપ મારી તરફ દ્રષ્ટિ કરે છે કે યસ બેટા, અને હું પ્રાર્થના કરું છું કે તમારું નામ પવિત્ર બનાવ. અને એ બાપ મારી સામે જોઈને પૂછે છે કે હે સતીશ, હવે તું મને એમ કે મારું નામ પવિત્ર મનાય એવી ઈચ્છા તે વ્યક્ત કરી, તો સૌથી પહેલા તારામાં અને તારા દ્વારા મારું નામ આ જગતમાં કેવી રીતે પવિત્ર મનાવશે મને જણાવીએ. યસ ઓર નો? અરે બોલો ના. હા, એટલે જવાબદારી છે. પોપટની માફક પડવાની આ પ્રાર્થના નથી. આકાશમાં અમારા બાપ તમારું નામ પવિત્ર મનાવવું હોય તો મનાય. હવે હું મારે જે કરવાનું છે કરીશ. મારા વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, ઈધર ઉધર, ઉઠવું બેસવું, વ્યૂહરચનાઓ, આઈ હેવ માય ઓન વે. નો, ધેટ ઇઝ રોંગ. કારણ કે આ ભૂંડા જગતમાં મારી જવાબદારી બને છે કે ઈશ્વરનું નામ મારા દ્વારા પવિત્ર મનાતું રહે. આપણને બધાને પોતાના નામની પડી છે. આ કે ના? અરે બોલો ના, આપણને પડી છે આપણા નામની. તો યાદ રાખો કે પવિત્ર ઈશ્વર પિતાને પણ એમના નામની પડી છે. અને તેથી એમણે આજ્ઞાઓ આપી છે જૂના કરારમાં કે તમે જૂઠા સમ ખાઈને મારું નામ વટાળો નહીં. ડુ નોટ પ્રોફેન માય નેમ. પુનર્નિયમ 5:11 એમણે આજ્ઞા આપી કે દેવનું નામ વૃથા લેવું નહીં. અને જે કોઈ દેવના નામને વટાળે છે અને વૃથા લે છે, બાઇબલ કહે છે યહોવા એને નિર્દોષ ગણશે નહીં, કારણ કે એમનું નામ પવિત્ર નામ છે. અને તેથી આખી જવાબદારી પિત્તર એના પહેલા અધ્યાયમાં, પહેલો પત્ર, પહેલો અધ્યાય અને 14, 15 અને 16મી કલમમાં આ પ્રમાણે વળી લેતા એ તાણ પામેલાઓને કહે છે કે જે જૂના જીવનમાં તમે તમારી ઈચ્છા પ્રમાણે, દુર્વાસનાઓ પ્રમાણે, અશુદ્ધતા પ્રમાણે અપવિત્ર જીવન જીવતા હતા, વેલ પ્રભુએ માફ કર્યું, હાલેલુયા, પણ હવે એ બંધ કરો. યસ ઓર નો? સ્ટોપ ઇટ. પછી શું કહે છે? કેમ કે જેણે તમને તેડ્યા છે એ જેવો પવિત્ર છે એવા તમે પણ સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થાઓ. યસ ઓર નો? ઈશ્વર કહે છે કે હું જેવો પવિત્ર છું એવા તમે થશો. એ ગોલ સાથે મારે આ પ્રાર્થના કરવાની છે. મારા બહુ મોટી જવાબદારી તમારા અને મારા પર મૂકવામાં આવે છે જ્યારે હું આ પ્રાર્થના કરું છું ત્યારે, કે મારા દ્વારા ઈશ્વરના નામને બટ્ટો લાવવો ના જોઈએ. મારા દ્વારા ઈશ્વરનું નામ મોટું બનાવવું જોઈએ, પવિત્ર. અને એના માટે મારે મારા વિચાર, વાણી, વર્તન, વ્યવહાર સગડામાં કાળજી રાખવાની છે. ત્યાર પછી
ત્યાર પછી ઈસુ ખ્રિસ્ત કહે છે, ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો. જો રાજ્ય છે તો રાજા છે, હા કે ના? અરે બોલો ના, રાજા વગરનું રાજ્ય ના હોય. જ્યારે એ કહે છે કે તમારું રાજ્ય આવો, અત્યારે એનો રાજા, એ આનંદની વાત એ છે કે મારા બાપ, જેને હું આબા બાપ કહું છું, એ રાજ, એમનું રાજ છે અને એ રાજા છે. યસ નો? બોલો, આપણા વિશ્વાસને વધારનારી વાત નથી? હું રોજ સવારે પ્રાર્થના કરું છું કે because he is my loving heavenly father and because he is sovereign king, I am safe, strong, secure and satisfied and sealed by the Holy Spirit. કારણ કે આમાં બે વસ્તુ આવી કે ઈશ્વર, જેમને હું પિતા કહું છું, એ રાજા પણ છે કે જે રાજ્યનો હું નાગરિક છું. યસ ઓર નો? વી હેવ અ ડ્યુઅલ સિટીઝનશીપ. એ ભારત દેશની અને બીજી દેવના રાજ્યની. યસ ઓર નો? અરે બોલો ના. યસ. અને તેથી જેને હું પિતા કહું છું એ રાજા પણ છે, અને જો એ વાસ્તવિકતા છે તો હું સેફ છું, હું સ્ટ્રોંગ છું, આઈ એમ સેટિસ્ફાઈડ એન્ડ આઈ એમ સીલ્ડ બાય ધ હોલી સ્પિરિટ. અને એ બાપ અને એ રાજા એની આંખની ખીખીની પેઠે મારી સંભાળ રાખે છે. યસ ઓર નો? ધીસ ઇઝ ધેર. હું આ માન્ય રાખું છું કે તમે રાજા છો અને તમારું રાજ્ય છે, પણ ફરીથી જવાબદારી કે જે રાજ્યનો હું નાગરિક હોઉં અને જેમાં રાજા હોય ત્યાં કેટલાક નહીં, એના સ્પેશિયલ નીતિ નિયમો હોય છે કે જેને મારે ફોલો કરવા પડે. અને જો હું ભારત દેશના નીતિ નિયમો તોડું તો હું દેશદ્રોહી કહેવો. યસ ઓર નો? તેથી જ્યારે હું એમ કહું છું કે તમારું રાજ્ય આવો, ત્યારે હું ઇનડાયરેક્ટલી એમ કહું છું કે હું તમને રાજા તરીકે મારા જીવનમાં માન્ય રાખું છું. રાજા અને રાજ્ય અને કિંગડમ અને કિંગ, એ રેઇન છે, એક સત્તા છે, રૂલ છે, જ્યાં અધિકારી છે, અધિકાર છે, વગેરે વગેરે. યસ ઓર નો? શાસન છે. અને હું માનું છું કે આને સમજવાની જરૂર છે આપણે. તમે જો ઈસુ ખ્રિસ્તના પ્રીચિંગમાં, યોહાન બાપ્તિસ્મા કરનારે જે પ્રીચ કર્યું, પછી ઈસુ ખ્રિસ્તે પ્રીચ કર્યું અને પછી શિષ્યોને જવાબદારી સોંપી, એમાં આ મુખ્ય મુદ્દો છે દેવનું રાજ્ય અથવા આકાશનું રાજ્ય. અને હું આપ લોકોને સેમ્પલ કલમો આપીને બતાવું. તમે મારી સાથે માથીની સુવાર્તા અને એનો 3જો અધ્યાય ખોલો. માથીની સુવાર્તા 3જો અધ્યાય. પહેલી અને બીજી કલમ. અને તે દાડાઓમાં યોહાન બાપ્તિસ્ત પ્રગટ થયો અને યહૂદિયાના રાણમાં ઉપદેશ કરતા એમ કહેતો હતો કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું. ઈસુ ખ્રિસ્તની બહાર આકાશનું રાજ્ય નથી. યસ ઓર નો? અને એમાં જવા માટે પસ્તાવો કરવાની જરૂર છે. તમે 4થો અધ્યાય 17મી કલમ વાંચો. ઈસુ ખ્રિસ્ત ત્યારથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યો કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. સેમ મેસેજ. માથી 10, માથીની સુવાર્તા 10મો અધ્યાય 5મી કલમથી 12 શિષ્યોને. અને ઈસુએ તે 12ને મોકલીને એવી આજ્ઞા આપી કે તમે વિદેશીઓને માર્ગે ન જાઓ અને સમૃદ્ધિઓના કોઈ નગરમાં ન બેસો, પણ તેના કરતાં ઇસ્રાયેલના ઘરના ખોવાયેલા ઘેટાની પાસે જાઓ અને તમે જતા જતા એમ પ્રસિદ્ધ કરો કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. તો આકાશનું રાજ્ય, દેવનું રાજ્ય, એ મેઇન થીમ છે. એના અનુસંધાનમાં ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા છે. પણ એનો અર્થ શું થાય? કેમ એના ઉપર ભાર મૂકવામાં આવ્યો? અને હું માનું છું કે જ્યાં સુધી આપણે નહીં સમજીએ ત્યાં સુધી આ પ્રાર્થના પણ આપણા દિમાગમાં ક્લિયર નહીં થાય.
અને તેથી તમે મારી સાથે લુકની સુવાર્તા અને એનો 4થો અધ્યાય ખોલો અને હું આપ લોકોને કંઈક શીખવું. લુકની સુવાર્તા અને એનો 4થો અધ્યાય, અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના 3 પરીક્ષણોનો ઉલ્લેખ છે. 3 પરીક્ષણોના ઉલ્લેખમાં એક પરીક્ષણમાં કોઈ રાજ્ય સત્તાનો ઉલ્લેખ થાય છે. એ સમજીએ અને એની સામે દેવનું રાજ્ય સત્તા સમજીએ. 5મી કલમ, લુક 4:5મી કલમ. પછી શેતાન ઈસુને ઊંચી જગાએ લઈ ગયો અને એક પળમાં જગતના સગળા રાજ્ય તેને દેખાડ્યા. આપણે દેવના રાજ્યની વાત કરીએ છીએ અને શેતાન અહીંયા જગતના સગળા રાજ્યની વાત કરે છે. યસ ઓર નો? The kingdoms of this world. ઓકે, સમજીએ કયા સંદર્ભમાં દેવનું રાજ્ય. અને એક પળમાં જગતના સગળા રાજ્ય ઈસુને દેખાડ્યા અને શેતાન ઈસુને કહ્યું કે આ બધાનો અધિકાર તથા મહિમા હું તને આપીશ, કેમ કે એ મારે સ્વાધીન કરેલું છે અને જેને હું આપવા ચાહું તેને હું આપું છું. માટે જો તું મારી આગળ પડીને ભજન કરશે તો તે સગળું તારું થશે. યસ. અને શેતાન એક સત્ય પણ અર્ધ સત્ય બોલે છે. અને અર્ધ સત્ય આ છે કે હું આ જગતનો અધિકારી છું. આ જગત મને સ્વાધીન કરવામાં આવ્યું છે. જગતનું રાજ્ય, જગતના રાજ્યોને એનો મહિમા હું જેને આપવા ચાહું એને હું આપું છું. યસ ઓર નો? પણ એની પાછળ કારણ છે કે કેમ એ આવો દાવો આજે કરે છે. કારણ એ છે કે જો તમે ઉત્પત્તિના પુસ્તકના પહેલા 2 અધ્યાયમાં જાઓ તો ઈશ્વરે સમગ્ર સૃષ્ટિ ઉત્પન્ન કરીને આદમ અને હવાને કુટુંબ તરીકે આશીર્વાદ આપ્યો કે ઓકે, અમલ ચલાવો. યસ ઓર નો? વશ કરો, એન્જોય. પાવર ઓફ એટર્ની લખી આપ્યો. હું એને આપણી ભાષામાં કહીશ. યસ ઓર નો? ડોમિનિયન, રાજ કરો, વશ કરો, અમલ ચલાવો. શેતાને ચાલાકીથી પાપમાં નાખીને આદમ અને હવાના અને માનવ જાતને તો પોતાના તાબામાં લઈ લીધી, પણ પેલો એટર્ની, પાવર ઓફ એટર્ની પણ લઈ લીધો. યસ ઓર નો? કે હવે તમે બેસો, હું અમલ કરીશ. અને તેથી આજે શેતાનની પણ રાજ્ય સત્તા આ જગતમાં છે. હા કે ના? અને જેઓ શેતાનની પ્રેરણાને આધીન થઈને જીવે છે એ તમામ દ્વારા શેતાન આ જગત ઉપર રાજ કરે છે. અને એ સંદર્ભમાં ઈસુ ખ્રિસ્ત કહે છે પોતાના બાળકોને કે જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો કે ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવ અને તમારું રાજ્ય, તમારી સત્તા આવો. કારણ કે અમે શેતાની સત્તામાં ફસાયેલા છીએ. યસ ઓર નો? આ બહુ માર્મિક સત્ય. અને જેમ બાઇબલ કહે છે એક સમય, અપોઇન્ટેડ ટાઈમ છે કે જ્યારે ઈશ્વર પિતા સર્વમાં સર્વ થશે અને એમની સત્તા તમામ પાસાઓમાં હશે. બાઇબલ કહે છે. અને એ બનાવ બાકી છે હજી. હા કે ના? અરે બોલો ના, એ બનાવ બાકી છે. કેમ બાકી છે? કારણ કે ઈસુ ખ્રિસ્ત, ઈશ્વરની ઈચ્છા એ હતી કે ઈસુ ખ્રિસ્ત આ જગતમાં જાય અને શેતાને જે પાવર ઓફ એટર્ની લઈને રાજ કરે છે એ પાવર ઓફ એટર્ની શેતાન પાસેથી એ પૂછવીને ફરીથી જગતના તમામ રાજ્યો ઉપર ઈશ્વરની સત્તા આવે. યસ ઓર નો? અને શેતાને બહુ ચાલાકીથી ઈસુ ખ્રિસ્તને સાઇડ ટ્રેક કરવાની કોશિશ કરી. કારણ કે ઈસુ ખ્રિસ્ત જાણતા હતા કે પાવર ઓફ એટર્ની શેતાન પાસેથી ખેંચવાનો એક જ રસ્તો છે અને એ છે વધસ્તંભ પરનું મરણ. યસ ઓર નો?
અને શૈતાન બહુ ચાલાકીથી કહે છે, હવે હું પાછી આપી દઈશ તને, લે આ રહી, પણ એક જ કામ કર, અહીંયા કોઈ તને જોતું નથી, જસ્ટ પગે પડીને મારું ભજન કર અને હું તને આપી દઈશ, કેમ કે હું જેને આપવા ચાહું છું એને હું આપું છું. અને ઈસુ ખ્રિસ્ત પોતાની જાત સંભાળી લે છે અને પરીક્ષણ ઉપર જય મેળવે છે. યસ ઓર નો? પણ હજી જે મનુષ્યો પોતાની જાત સંભાળી શકતા નથી અને શૈતાનનું પગે પડીને જાહેરમાં કે ખાનગીમાં ભજન કરે છે, એમને શૈતાન ટોકન રૂપે જગત અને જગતની સત્તા અને જગતનો વૈભવ આપે છે. પણ લેટ મી ટેલ યુ, એ વિનાશક છે, એ લેનાર માટે, એના કુટુંબ માટે, એના બાળકો માટે. યસ ઓર? ઈસુ ખ્રિસ્તે ઈશ્વરની યોજના પ્રમાણે ધીમે ધીમે શૈતાન પાસેથી સત્તા ખૂંચવાની જે આખી પ્રક્રિયા છે એમાં એ આગળ જાય છે. વધસ્તંભ સહન કર્યો એમણે, યસ. 3 દિવસ એમને દફનાવવામાં આવ્યા, કબરમાં રહ્યા, યસ. ત્રીજા દિવસે પુનરુત્થાન પામ્યા પવિત્ર આત્માના સામર્થ્યમાં, યસ. 40 દિવસ શિષ્યોને દર્શન આપ્યું, યસ. 40મા દિવસે સ્વર્ગમાં ગયા, યસ. આજની તારીખમાં એ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. યસ ઓર નો? અને એ ત્યાંથી આવશે. આ બનાવો મને શું કહે છે? એક સિવાય એમનું આગમન, એના સિવાય તમામ બનાવો મને એમ કહે છે કે ઈશ્વરને આધીન થઈને ઈસુ ખ્રિસ્તે શૈતાનને હરાવ્યો. પહેલી વસ્તુ આ સમજો સાહેબ, ડેવિલ સેટન ઇઝ ડિફીટેડ. એટલું જ નહીં, ઈસુ ખ્રિસ્તે એને ડીથ્રોન કર્યો, એને જે સત્તા અથવા જે અધિકાર હતો એ પદભ્રષ્ટ કર્યો એને. યસ ઓર નો? So he defeated him, he dethroned him, and Jesus has disarmed him. એને નિહત્થો કર્યો છે. આ બધું જ ઈસુ ખ્રિસ્તમાં થયું છે શૈતાનના હકમાં. પણ પ્રોબ્લેમ આપણને લાગે છે કે હજી શૈતાનનો નાશ થયો નથી. યસ ઓર નો? અને એ થશે. ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. એ થશે ત્યાં સુધી રાહ જોવાની છે. અને ત્યારે દેવની સત્તા સર્વમાં સર્વ હશે. અને હું આપ લોકોને એક પેરેગ્રાફ બતાવું, કારણ કે આ બધા થિયોલોજીકલ પેરેગ્રાફ આપણને વાંચવા ઓછા ગમે છે, પણ હું સહેજ હિંમત કરીને એને સમજાવવાની કોશિશ કરું. તમે મારી સાથે 1 કોરિન્થી એનો 15મો અધ્યાય કરો. 1 કોરિન્થી અને એનો 15મો અધ્યાય. છેલ્લો જે બનાવ બનશે એની વાત ત્યાં કરી છે. આપણે પ્રાર્થના કરીએ છીએ દેવનું રાજ્ય આવો, અને દેવનું રાજ્ય ઇન ફ્યુચર આવશે. ઇટ ઇઝ એન એસ્કટોલોજિકલ ઇવેન્ટ. યસ ઓર નો? આવશે. એ જ વાત અહીંયા કહે છે. ના સમજ પડે એવું છે જ નહીં, સિમ્પલ ફેથથી સમજો એને. ત્યાં શું લખ્યું છે 24મી કલમથી, 1 કોરિન્થથી 15મો અધ્યાય 24મી કલમ. પણ જ્યારે તે એટલે કે ઈસુ ખ્રિસ્ત દેવને એટલે બાપને રાજ્ય સોંપી દેશે, જ્યારે તે સગળી રાજ્ય સત્તા, સાંભળો, એ રાજ્ય સત્તા, સગળો અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે, ત્યારે અંત આવશે. કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગ તળે નહીં દાબે ત્યાં સુધી તેણે રાજ કરવું જોઈએ. કોણે? ઈસુએ રાજ કરવું જોઈએ. અને જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે. કેમ કે દેવે સગળાને તેના પગ તળે આધીન કર્યા, ઈસુ ખ્રિસ્તના પગ તળે આધીન કર્યા. પણ જ્યારે તેણે કહ્યું કે સગળાને આધીન કરવામાં આવ્યા છે, ત્યારે સગળાને સ્વાધીન કરનાર નિરાળો છે તે સ્પષ્ટ દેખાય છે. પણ જ્યારે સર્વને તેને આધીન કરવામાં આવશે, એટલે કે ઈસુ ખ્રિસ્તને, ત્યારે જેણે સર્વને ઈસુ ખ્રિસ્તને આધીન કર્યા છે એને દીકરો એટલે કે ઈસુ ખ્રિસ્ત પોતે પણ આધીન થશે દેવ બાપને. યસ ઓર નો? અને એનું પરિણામ, જેથી દેવ સર્વમાં સર્વ થાય. સો આ થવાનું છે. It is going to happen someday. તેથી જ્યારે હું પ્રાર્થના કરું છું કે તમારું રાજ્ય આવો,
અત્યારે વિશ્વાસથી પ્રાર્થના કરું છું કે દેવબાપ તમે આપેલા તમામ વચનો પૂરા થયા છે. હવે દેવ સર્વમાં સર્વ થાય એ વચન બાકી છે, તમારી સત્તા આવે બાકી છે. અને મારી પ્રાર્થના છે કે તમારું રાજ્ય સત્તા આવે. યસ ઓર નો? તો એ એક પ્રાર્થના છે. પણ એમાં મારી શું જવાબદારી? એમાં અત્યારે શું? મારો બાઇબલ કહે છે ઈસુ ખ્રિસ્તના આગમનની સાથે દેવનું રાજ્ય, દેવની સત્તા આવી. યસ ઓર નો? અને જેઓએ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં અંગત તારનાર અને પ્રભુ તરીકે સ્વીકાર્યા છે, એમનામાંથી શૈતાનની સત્તા દૂર કરવામાં આવી છે અને એ સર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સત્તામાં જીવી રહ્યા છે. યસ ઓર નો? આ વાસ્તવિકતા બની છે અને વર્ષોથી બની છે. પિત્તરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને પહેલો સંદેશો આપ્યો, ત્યારથી લોકો તાણ પામ્યા છે અને શૈતાનની સત્તાઓ તૂટી છે. યસ ઓર નો? તમે જો એક જ સેમ્પલ કલમ હું તમને આપું, હું જે કહેવા માંગુ છું એ કોલોસ્યોને પત્ર એનો પહેલો અધ્યાય અને 13મી કલમ, 198 નંબરનું પૃષ્ઠ, કોલોસી 1 અને 13મી કલમ. અધિકાર, રાજ્ય, સત્તા, અંકુશ, ત્યાં શું લખ્યું છે? દેવ બાપે અંધકારના અધિકારમાંથી આપણને છોડાય તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં સત્તામાં આણ્યા. યસ ઓર નો? અને તેથી જ્યાં સુધી હું નવો જન્મ પામ્યો નહોતો ત્યાં સુધી મારામાં દેવનું રાજ્ય નહોતું ઈસુ ખ્રિસ્તમાં દ્વારા. યસ ઓર નો? શૈતાનની સત્તા. પણ જે ક્ષણે હું નવો જન્મ પામ્યો, પવિત્ર આત્માથી વ્યવસ્થિત થયો, ત્યારથી શૈતાનની સત્તા તૂટી અને દેવની સત્તામાં હું જીવનાર થયો. એ જ વાત કહે છે કે હું પહેલા અંધકારની સત્તામાં હતો, હવે હું પ્રિય પુત્ર ઈસુ ખ્રિસ્તની સત્તામાં આવ્યો છું. અને ઈસુ ખ્રિસ્ત આ જગતમાં કેમ આવ્યા? પહેલો યોહાન 3:8 કહે છે કે શૈતાનના કામનો નાશ કરવાના માટે દેવનો પુત્ર પ્રગટ થયો. અને તેથી હું એટલી પ્રાર્થના કરીને છટકી ના શકું કે તમારું રાજ્ય અને તમારી સત્તા આવો. કારણ કે જો ઈસુ ખ્રિસ્ત મારામાં જીવે છે તો મારે એમને ફૂલ સપોર્ટ, સહયોગ આપવો જોઈએ કે હજી જો મારા વિચાર, વાણી, વર્તન, વ્યવહારમાં, મારી ટેવોમાં, કુટેવોમાં શૈતાનનો અંકુશ છે, શૈતાનની સત્તા છે, તો એ દૂર થાય. યસ ઓર નો? સો પવિત્રીકરણના પ્રોસેસ માટે પણ આ પ્રાર્થના બહુ અગત્યની છે. અને વાલો એ બાબત ધ્યાનમાં રાખીને આપણે આ પ્રાર્થના ન કેવળ બોલીએ પણ આપણી તમામ પ્રાર્થનાઓને એ પ્રમાણેની બનાવીએ. ઈશ્વર સાથેનો સંબંધ. યસ ઓર નો? ઈશ્વરની પવિત્રતા, એનો અર્થ કે ભજન, વર્શિપ મૂડમાં મારે પ્રાર્થના કરવાની છે. રાજ્ય, સત્તા. શૈતાને આપણા દિમાગમાં એ મૂકી દીધું છે કે આપણે આપણું રાજ્ય ઊભું કરીએ. ઘણી વાર આ સેવકોને, સેવિકાઓને બહુ જબરજસ્ત લાગુ પડે છે. એ એમના રાજ્યો ઊભા કરી દે છે. ના કોઈને બહાર જવા દે, ના કોઈને અંદર તો લઈ આવે ઘેટા ચોરીને, પણ બહાર તો ના જ જવા દે. ધેટ ઇઝ રોંગ. મારે મારું રાજ્ય સ્થાપવાનું નથી સાહેબ અહીં આગળ. અને જો હું મારું રાજ્ય સ્થાપું છું તો આકાશના બાપ તરફથી મને બદલો નહીં મળે. એમ બાઇબલ કહે છે મારે દેવનું રાજ્ય, યસ ઓર નો, એને ધ્યાનમાં રાખીને મારી સેવાઓ કરવાની છે, તમારે સેવાઓ કરવાની છે. પ્રભુ આપણને એ પ્રમાણે કરવાના માટે ખાસ કૃપા આપે. પ્રાર્થના કરીએ. ને હું એક બે વિનંતી મૂકવા માગું છું કે આ રવિ, સોમ અને મંગળ એ નડિયાદ મેથોડિસ્ટ ચર્ચ, એલિમ મેથોડિસ્ટ જે ચર્ચ છે ત્યાંની પાસ્ટરેટ કમિટીએ ઓપન એર પ્રીચિંગ રાખ્યું છે એલિમ ચર્ચ કમ્પાઉન્ડમાં. અને પ્રભુનું વચન લઈ જવાની જવાબદારી મને સોંપી છે. સો મહેરબાની કરીને પ્રાર્થના કરશો કે 3 રાત્રિઓ દરમિયાન પ્રભુનો આત્મા કામ કરે ને હું આશીર્વાદિત થાઉં અને સંગતમાં આવનાર બીજા લોકો પણ ખૂબ આશીર્વાદિત થાય. અને બીજું કે આવતા અઠવાડિયે થોડા પર્સનલ કામના લીધે હું આવતા શુક્રવારની સંગત બંધ રાખું છું, પોસ્ટપોન રાખું છું. સો આવતા શુક્રવારે આપણે મળીશું નહીં. એના પછીના શુક્રવારે પ્રભુની ઈચ્છાની યોજનામાં આપણે અચૂક મળીશું. પણ પ્રાર્થના કરશો એવી મારી વિનંતી છે. પ્રાર્થના કરીએ.
સર્વમાન મહિમાને ગૌરવ તમને હોજો પ્રભુ. અમે આભાર માનીએ છીએ કે તમારા વચનોમાંથી અમે સત્ય ઉપર સત્ય શીખીએ છીએ, અને અમે જ્યારે વધારે સત્ય શીખીએ ત્યારે અમે વધારે જવાબદાર બનીએ છીએ, અમે જાણીએ છીએ. પણ તમારી સહાયથી, તમારા આત્માના સામર્થ્યમાં એ જવાબદારીઓ અદા કરવા માટે તમે અમને કૃપા આપો છો, એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. અને તેથી વિશ્વાસથી અમે અમારા જીવનોનું સંપૂર્ણ સ્વાર્પણ તાજું કરતા તમારા હાથમાં અમારા પ્રાણ, શરીર, આત્મા મૂકીએ છીએ. અમારી વિનંતી છે કે પ્રભુ આવનાર અઠવાડિયું, આવનાર દિવસો અમારા માટે તાજગી, તંદુરસ્તીના, સ્ફૂર્તિના બની ગયું. સ્વાઇન ફ્લૂની મરકી દેશમાં છે પ્રભુ, જેઓ એનો ભોગ બન્યા છે, સાજાપણાનો આશીર્વાદ આપો. જે ડૉક્ટર, મેડિકલ સ્ટાફ સેવામાં છે, એમને તમે સુરક્ષિત રાખો, અમને સુરક્ષિત રાખો. મરકી દૂર થાય એવી અમે આગ્રહથી કૃપા માંગીએ છીએ. અમારા માટે આવનાર અઠવાડિયું પ્રભુ સુરક્ષાનું બની રહે. અમારી જવાબદારીઓ, જરૂરિયાતોમાં તમારી કૃપા અમે મેળવવા માંગીએ છીએ. અને આશીર્વાદો પ્રાપ્ત કરીને અમે બીજાઓના માટે આશીર્વાદરૂપ બનવાના ઈરાદાથી તમારા હાથમાં પોતાને મૂકીએ છીએ. અમારી પ્રાર્થના ઈસુ નાઝારીના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન, આમેન. So thank you very much. Good night and God bless you. Praise Jesus. Hallelujah. બે વખત hallelujah. Ready? और जोर से hallelujah.